નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવીના સ્વાધ્યાયનું મિત્રો સંપૂર્ણ એમસીક્યુનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 હેતુલક્ષી પ્રશ્નોની અંદર પહેલું છે કે સિલેક્ટ ક્વેરીના પરિણામને સામાન્ય રીતે કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે? તો એ ટેબલ। નંબર 2 ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતી મેળવવા માટે બેઝની કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ક્વેરી, એટલે કે બી ઓપ્શન સાચો છે। નંબર 3 નીચેનામાંથી કયું એગ્રીગેટ વિધાન નથી? તો મિત્રો સ્કેવર રૂટ જે એ ઓપ્શન છે એ સાચું છે। નંબર 4 ક્વેરીના પરિણામને જૂથ સ્વરૂપે દર્શાવવા શું ઉપયોગી છે? તો ગ્રુપ બાય, એટલે કે બી ઓપ્શન સાચો છે। નંબર 5 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એ ક્વેરીનો એક ઓબ્જેક્ટ તરીકે સંગ્રહ કરી પુનઃ ઉપયોગ શક્ય છે। નંબર 6 ઉપનામ જે મિત્રો છે એટલે શું? તો બી ક્વેરીની અંદર પસંદ કરેલ ફિલ્ડનું અર્થપૂર્ણ નામ આપવું તેને ઉપનામ કહેવાય છે। નંબર 7 ક્વેરીના માપદંડમાં લખાણ ને શેમાં આવરીને લખવામાં આવે? તો સિંગલ કોટ જે છે એમાં મિત્રો આવરીને લખવામાં આવે છે, જે તમે ઓપ્શન બી માં જોઈ શકો છો। નંબર 8 વાઇલ્ડ કાર્ડ સાથે નીચેનામાંથી કયા ઓપરેટરનો ઉપયોગ કરી શકાય છે? તો લાઇક, એટલે કે એ ઓપ્શન સાચો છે। નંબર 9 બેઝમાં નીચેનામાંથી કઈ નિશાનીનો વાઇલ્ડ કાર્ડ અક્ષર તરીકે જે છે તેનો ઉપયોગ મિત્રો કરી શકાય છે? તો ફૂદડી, એટલે કે ડી ઓપ્શન સાચો છે। નંબર 10 માહિતી મેળવવા માટેની કિંમતની માગણી કરતો ડાયલોગ બોક્સ કઈ ક્વેરી રજૂ કરે છે? તો સી પેરામીટર ક્વેરી। નંબર 11 પેરામીટર ક્વેરીની અંદર પેરામીટર આગળ કઈ નિશાની ઉમેરવામાં આવે છે? તો વિસર્ગ જે છે તે મિત્રો મૂકવામાં આવે છે। નંબર 12 SQL એટલે શું? તો સાચો જવાબ આવશે બી સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, જેને ટૂંકમાં SQL કહેવામાં આવે છે। ત્યાર પછીના મિત્રો આગળના તમારે તમામ એમસીક્યુનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો।